તો ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું છે તમારો દોસ્ત મનીષ બામણિયા. ચલો, મારી ચેનલ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં હાય લખી દીજો દોસ્તો. તો કેમ છો બધા મિત્રો? દોસ્તો આજે આપણે ધોરિયા બનાવવા ચાલી ગયા છે કપાસમાં. હવે વરસાદનો કોઈ માહોલ છે નહીં, એટલે આપણે ત્યારે થોડો હમ કરી નાખી. આપણે ખેડૂતના દીકરા એટલે કામ તો કરવું પડે. ચલો, તો આ છે અમારો કપાસ, જોઈ શકો છો. એટલે મસ્ત મજાનો કપાસ છે દોસ્તો. અત્યારે ફાલ ફૂલમાં કપાસ આવી ગયો છે. કેટલી મોટી મોટી કેરી થઈ ગઈ છે, જોઈ શકો. ઝીંડવા મોટા મોટા થઈ ગયા છે. હાલ હેરાન કરીએ તો આવી રીતે છે અત્યારે હાલની અંદર કેરી કપાસ. મિત્રો, તમારે કેવડો કપા થઈ ગયો છે જરા કમેન્ટમાં જણાવજો. ચાલો, હવે તમને આટલી બનાવવા હાલ આપણે અત્યારે પગી ગયા છે. થોડો પાળો વીખવાનો છે, પહેલાં એ પાળો વીખી નાખી તમને બતાવું છું. પાળો વીખી ચાલો આગળ પાળો બતાવું તમને. જોઈ શકો દોસ્તો, આ છે પાળી. જે આ મોસમનો સાડો સાહ હે એ સાહને વસેને પેલી પડખેનો પાળી કરેલી છે, એ વીખવાની છે દોસ્તો. આપણે એ વીખી અત્યારે હાલમાં જોઈ શકો છો. જો આ છે આવી રીતે પાળા ચડાય ત્યારે પાળી થઈ ગઈ હતી. જ્યાં પડદામાંથી આવે છે ધૂળ, એ ધૂળો જ્યાં ઢગલો થાય એ ધૂળો અત્યારે હાલ આપણે વીખી રહ્યા છીએ. તો અત્યારે અહીં તો તમને બરાબર નહીં દેખાણું, પણ અહીં જો વીખેલી તમને બતાવું. જો વીખીએ ને, જો મતલબ પોળી કરી નાખી. જો એ બધી એમ ધૂળ પોળી કરી નાખી. બીજી જ્યાં પાળો નથી વસેડો હોય કપાને, એને પાળો ચડાવી દીધો. અને હાલ બીજી વધારાની આ જે પાટલામાં પોળી કરી નાખી છે. વીખેલી તમને ક્લિયર ન દેખાય, જોઈ શકો છો. આ છે આપણે કપા. ચાલો દોસ્તો, આગળ તમને બતાવું છું આગળ શું શું કરવાનું છે આપણે. ફાઇનલી આપણે કામ પૂરું થઈ ગયું છે એક ભાગનું, એટલે આપણે પાળા આવતા રહ્યા છીએ. હવે લાગી છે તરસ, એટલે પાણી પીવા માટે, નાસ્તો કરવા માટે આપણે આવી ગયા છે ઘરે. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, લાઈક કરજો. હા, મારી આઈડીમાં નવા હોય તો સપોર્ટ પ્લીઝ. ચાલો, બાય, થેન્ક યુ.